નોર્મલી સેટરડે સન્ડે વધારે સુનિલભાઈ જાતો હોય ને કા? હા, સેટરડે સન્ડે વધારે જતું હોય, યા તો એટલે આપણે હજે શરૂઆત છે તો ભાઈને મદદ કરજો, હેલ્પ કરજો ભાઈને. અને તમે એકવાર આવશો તો પાછા 100% આવશો, કેમ કે ધીરુભાઈ વચમાં ધીરુભાઈ ધર્મેશ અને ટાર્જન, નરેશ ટાર્જન, તો આ છે બહુ જૂના જોગી છે અમારા. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે વડાપાઉં છે, ભજીયા છે, મિક્સ ભજીયા, દાલ વડા, ખમણ થઈ ગઈ છે તૈયાર. 15-20 મિનિટ વાત જોવી જોઈએ સ્ટીમમાંથી કાઢ્યા પછી. હવે આપણે એનું સુનિલભાઈ આગળ પ્રોસેસ કરશે. તો સેવ ખમણીમાં પેલી બધી વસ્તુ તમે જોઈ નાખી દીધી, અને આ વઘાર કરી અને આ રીતના પછી ઉપરથી સેવ ખમણીમાં હમણાં ઉમેરી દેશે. મારું નામ સુનિલ અને મારી શોપનું નામ છે ગુજરાત ફૂડીઝ, અને ફોન નંબર છે 073535000321. તો રામ રામ, સીતારામ, જય માતાજી, હર 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 મહાદેવ. હર બધા મજામાં છે, ભગવાન માતાજી બધા રક્ષા કરે. તો આપણે આવ્યા છે આજે મેલ્ટન રોડ ઉપર એક ભાઈની દુકાન છે, શોપ છે. શોપનું નામ છે ગુજરાતી ફૂડીઝ, અને આપણે અંદર જઈએ અને ભાઈને મળીએ. તો નવી જમણા ચાલુ કરી ભાઈ, અને ફૂડ બી આપણે ટેસ્ટ કરીએ અને મેકિંગ પ્રોસેસ બી બતાવે. એની ફેમસ શું આઈટમ છે એ બી આપણે જોઈએ, અને ભાઈ યારે મુલાકાત કરીએ. ટાઈમ ટેબલ શું છે અને એક્ઝેક્ટ લોકેશન કયું છે, મેલ્ટન રોડ ઉપર છે, લેસ્ટર. અને આપણે બધી વિગત અને એડ્રેસ બધું નાખી દઉં. હાલો તો આપણે શોપ નવી ચાલુ કરી હમણાં ભાઈએ, અને ભાઈ યારે મુલાકાત કરીએ. ભાઈને પૂછીએ ક્યાંના છે, કઈ રીતના, કેટલા વાગે ઓપનિંગ ટાઈમ છે, અને એડ્રેસ બી ક્યાં આવ્યો છે. તમારું નામ અને પરિચય આપી દો. મારું નામ સુનિલ છે, અને અમે ગુજરાત ફૂડીઝ હમણાં ઓપન કરી છે, લગભગ 6 મહિના થયા. ને અમારી જે મેઇન આઇટમ છે એ છે સેવ ખમણ, સેવ ખમણી અને સેવ ખમણી. એ તો સુરતની સ્પેશિયાલિટી છે. બટ હું બરોડાથી છું, તો અમારે બરોડા, અમદાવાદમાં પણ બહુ સેવ ખમણી વેચાય છે. તો અમે એવી જ ઓથેન્ટિક, મતલબ જેને કહીએ કે જે પ્રોપર ગુજરાતનો ટેસ્ટ મળે એવી અમે સેવ ખમણી બનાવીએ છીએ. વાટીદાળના ખમણ પણ અમે બહુ એવા જ બનાવીએ છીએ જે લોકોને મોઢે લાગે તો એમને પોતાના દેશની યાદ આવી જાય. ટ્રાય કરવા આવો એકવાર. ટ્રાય કરવા જરૂર. અને ટાઈમ ટેબલ શું છે? ટાઈમ છે અમારો સવારના 10 થી સાંજના 7. ઓકે. અને મંડે ઓફ હોય છે, બાકીના બધા 6 મંડેના બંધ હોય છે. મંડેના બંધ હોય છે. અને એડ્રેસ છે 43 બેલગેવ રોડ, લેસ્ટર, મેલ્ટન રોડ, બેલગેવ રોડ, ઓપોઝિટ શિવસાગર, યાની કે સિપરા રેસ્ટોરન્ટ, ઓપોઝિટ શિવસાગર. હા. અને સોની બાજુમાં કયો છે? સની જ્વેલર્સ છે, સની જ્વેલર્સની બાજુમાં. સની જ્વેલર્સની નેક્સ્ટ ડોર છે. ભાઈને તો મેકિંગ પ્રોસેસ બી બતાવો ને તમે. મેકિંગ પ્રોસેસ હું બતાવો. અત્યારે આપણે વાટીદાળના ખમણ બનાવીશું. વાટીદાળના ખમણ ભાઈ મસ્ત બનાવે છે, તો આપણે મસ્ત ભાઈ વાટીદાળના ખમણ બનાવે એ જોઈએ, અને તમારા હારે મસ્ત શેર કરીએ. તમે આવજો, એક ફેરા ટ્રાય કરજો. અને ખમણી તો મને બી બહુ ભાવે છે, તો આપણે બી આજે ટ્રાય કરશું અને ફૂડ ટેસ્ટ કરશું. હાલો તો આગળની પ્રોસિજર સારું કરે ભાઈ, ભેગા રહેજો. જય માતાજી. તો જોઈએ હવે વાટીદાળના ખમણ કેવી રીતે બને છે. અચ્છા, તો વાટીદાળમાં બી આ સેમ જ પેલું આવે? હા, સેમ જ છે. એનો પ્રોસેસ સેમ છે. આગલા દિવસે આપણે એને વાટીને ફર્મેન્ટેશન કરી દીધેલું છે. અચ્છા. હવે આ ફર્મેન્ટ થઈને રેડી છે. અચ્છા. એટલે હવે એની અંદર આપણે ગ્રીન ચીલી, હળદર એ બધું નાખીશું, અને પછી સ્ટીમમાં મૂકીશું. એટલે અચ્છા, આ બી સ્ટીમમાં? આ પણ સ્ટીમ કરવાના રહેશે. અચ્છા, બધી સ્ટીમ તો કરવી પડે. હવે આની અંદર આપણે ગ્રીન ચીલી નાખીશું. અચ્છા, ખાલી ગ્રીન ચીલી જ છે કે ગ્રીન ચીલી અને હળદર? અચ્છા, હળદર, એ બે વસ્તુ અંદર પડશે એટલે એ રેડી થઈ જશે. આ કેટલા કિલોનું છે? આ છે 15 કિલો. 15 ને આ 15 બે? ના, બંને થઈને 15 કિલો. બંને થઈને 15 કિલો છે. બરાબર. એટલે આમાંથી 15 કિલો ખમણ બને? 15 કિલો ખમણ બને. યસ. બરાબર. વાટીદાળના ખમણ ને ઓલા ખમણમાં શું ડિફરન્ટ આવે? વાટીદાળના ખમણને આને દાળ પીસી અને ફર્મેટ કરવામાં આવે છે, જ્યારે જે પેલા નાયલોન ખમણ છે એની અંદર ફર્મેટ કરવામાં નથી આવતું. અચ્છા. એની અંદર સીધું એને જે લોટ હોય છે, ચણાનો લોટ, એમાંથી બનાવવામાં આવે છે. દાળને પલાળીને ગ્રાઇન્ડ કરીને દાળને પલાળી
4 કલાક દાળને પલાળવા દેવી પડે, અચ્છા. પછી એને ગ્રાઇન્ડ કરવાની આવે છે, Okay. કોર્સ ગ્રાઇન્ડ કરવાની હોય છે, એટલે બહુ પાતળી નહીં, બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ, જાડી. એ રીતે દળવામાં આવે છે. એ દળાઈ જાય પછી એને ફર્મેન્ટ કરવામાં આવે છે ઓવરનાઇટ. અચ્છા પછી આને એક દિવસ રાખવી પડે, હા, એક નાઇટ એને ફર્મેન્ટ માટે મૂકવી આ પડે, રીતના રાખીને પછી સવારે તૈયાર થાય. પછી સવારના અને સ્ટીમ માટે મૂકવાના, અચ્છા, એની પછી આગળ પ્રોસિજર એની ચાલુ પછી થાય. આગળ પ્રોસિજર આવે. બરાબર. તો હવે સુનિલભાઈ હમણાં બધું રેડી થઈ ગયું છે, તો થોડીક વારમાં સ્ટીમમાં મૂકી દેશે. આ જે ખમણ છે એ બહુ હેલ્ધી છે અચ્છા. ખાવા માટે, બીકોઝ આ ફર્મેટેડ છે. તો એમ? ફર્મેટેડ વસ્તુ આ ઠંડા પ્રદેશમાં બહુ જરૂરી છે કે તમે એ ખાઓ તમારા બોડી માટે. બોડી માટે એવું છે. એટલે છે તો બે વાટી દાળ જ. બંને વાટી દાળ જ છે. બરાબર. અને ઓલું તીખી છે થોડી, આ તમે તીખી મરચું છે, નહીં. ના બંને સેમ જ છે, બટ બકેટ નાની છે એટલે અચ્છા પછી મિક્સ કર. પછી મિક્સ કરવામાં આવશે. બરાબર વેરી ગુડ. હા. તો સવારે તમે વાટી દાળના ખમણ અને વાટી દાળના- બીજી કઈ વસ્તુ સવારે ફ્રેશ કસ્ટમરની રિક્વાયરમેન્ટ? કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે વડાપાઉં છે, ભજીયા છે, મિક્સ ભજીયા, દાલ વડા પણ અમે પ્રોપર બનાવીએ છીએ, સમોસા છે, પાઉંભાજી છે, પાઉંભાજી પણ એવરીડે બને છે અમારે. ઓહ વેરી ગુડ. એવરીડે અમે એટલે ઈ જેટલી પણ વસ્તુ છે અમારે સવારે બનાવો કે સવારે બને. કસ્ટમરને જ્યારે ઓર્ડર કરે તો બનાવે? કસ્ટમરનો ઓર્ડર હોય એટલે પછી અમે એમને બનાવીને આપીએ, બરાબર, એ રીતે છે. વેરી ગુડ. અને બધું સવારના ફ્રેશ જ બને છે, મતલબ એવું નહીં કે રાખી દો રાખેલું અઠવાડિયાનું વાપરીએ. ના બરાબર છે. ફ્રેશ માણસને એકવાર આવે અને ખાય તો ખબર પડે ને. ખાય તો ખબર પડે. તો વેલકમ, આવો પધારો અને ટ્રાય કરો. હા સુનિલભાઈ, તો તમે પહેલાથી જ કુકિંગ કરો છો કે? ના, પહેલાથી કુકિંગ નથી કરતો, બટ ખાવાનો શોખ હતો. અચ્છા, મારી જેમ જ. એટલે યા પહેલા હું જ્યારે ઇન્ડિયાથી આવ્યો ત્યારે હું જોબ કરતો હતો કંપનીમાં, અચ્છા અને પછી ખાવાનો શોખ હતો. અહીંયા આગળ કેટલીક વસ્તુ ઇન્ડિયાની મળતી નથી, મળતી નથી. યા અને મળતી હતી તો ટેસ્ટમાં મજા આવતી નથી, યા ધેટ્સ ઇટ. એટલે પછી જાતે બનાવતા શીખ્યા. બરાબર. અને પછી જાતે સારી રીતે બનાવતા હતા તો પછી એવું થયું કે ભાઈ આપણે સારું લોકોને કરીએ છીએ તો ખવડાવીએ. લોકોને પણ સારું હા, ખવડાવીએ. લોકો પસંદ કરે અને આવે યા એને માણસને જમવા ઉપર જ સંતોષ છે, બાકી તો સંતોષ છે. યસ, કોઈ વસ્તુમાં નથી. પૈસા માણસને ગમે એટલા હોય તો ગમે પૈસાની તેટલા વાહે ભાગ્યા જ કરે છે, પણ એક સંતોષ આની જ છે. તો સારું તમે ખવડાવો, માણસો આવે યા તો 100% પાછા બી આવે. આવે. યસ, કેમ કે એટલે એ જ એમ હતો કે અહીંયા આગળ પ્રોપર જે આપણા ગુજરાતી સ્ટાઇલનું ખાવા નથી મળતું, યા મળે છે તો બહુ ઓછું મળે છે. તો મને એમ થયું કે હું પણ હા. સારું બનાવું સારું તો અને લોકોને સુરતી ખવડાવું. ખમણી બી તમે પેલું સેવ ખમણી બનાવશો ને? સેવ ખમણી પણ એ બનાવી, બી આમાંથી બનશે ને? એ પણ આમાંથી જ બનશે. અચ્છા, તો એ બી આપણે ટ્રાય કરશું. ટ્રાય કરીશું. સેવ યા આપણે ખમણી, જોઈશું. અને મને બી બહુ ભાવે સેવ ખમણી, તો આપણે Yeah, સેવ definitely. ખમણી ટ્રાય કરશું. ડેફિનેટલી. અને સારું કહેવાય કે તમે આ બધું જાતે શીખા, અને યા જેને ખાવાનો શોખ હોય ને એ જ આવી રીતના સક્સેસ થાય સક્સેસ અને બીજાને ખવડાવી શકે. ખવડાવી શકે. યા બીકોઝ એમ એ જ હતો કે લોકોને સારું ખવડાવી શકું હા. તો દેટ ઇઝ ગુડ છે. યા એ ડેફિનેટલી. હિસાબે જ રેસ્ટોરન્ટ ઓપન કરેલી છે. યા ધેટ્સ ઇટ. આ રેસ્ટોરન્ટને વર્ષ દી થયું? 6 મહિના થયા. 6 મહિના. 6 મહિના ઓકે થયા. ઓકે, ગુડ, વેરી ગુડ. તમે વેઇટ કરો છો? હા, વેઇટ કરીએ છીએ કે એક અચ્છા. ટ્રેનમાં 2 કિલોનું એ જાય, અચ્છા. ખમણ બને. તો આપણે 2 કિલો પ્રમાણે ખમણ બનાવતા હોઈએ છીએ, ઓકે. અને એ પ્રમાણે પછી અંદર અચ્છા, તો આમાં બીજું બધું weight કરી પડે. અને એક ટ્રેમાં 2 કિલો આવે 2 કિલો ખમણ જાય. યસ, સ્ટીમ માટે. સ્ટીમ માટે. યસ. બરાબર. તો આ રીતના 2 કિલોની ટ્રે બનાવે, 2 કિલો એક ખમણમાં આવે, વેઇટ કરીને એ ટ્રે સ્ટીમ કરે. પછી આગળ ખમણ આપણે બનાવે છે. ઠીક છે. હવે આની અંદર આપણે આને પોર કરી તો આ ટ્રે હમણાં આ રેડી થઈ ગઈ રેડી ટ્રે. થઈ ગઈ છે, એટલે સ્ટીમરમાં મૂકશે. આ સ્ટીમર રેડી છે, એટલે હવે આની અંદર આપણે એક એક કરીને ટ્રે મૂકીશું. એકદમ વરાળ નીકળે છે અને બધી સ્ટીમર આમાં ટ્રે આવી જશે. સમોસા બી જો ફ્રેશ હમણાં જ બેને બનાવ્યા છે, અને બધી વસ્તુ મળે છે. ટૂંકમાં જે કસ્ટમર રિક્વાયરમેન્ટ હોય એ ઉપર બધું બનાવે. ભાઈ ફ્રેશ જ બનાવે છે, કંઈ પણ અહીંયા રાખેલું નથી. તો હમણાં શું તમે બનાવવાના છો? આ છે સુરતી લોચો. સુરતી લોચો. સુરતી લોચોનું એટલે આ આ રો બેટર છે?
આ રો બેટર છે. અચ્છા. હવે આને આપણે સ્ટીમ કરીશું. સ્ટીમ થઈ જાય પછી એના ઉપર બીજું બધું પ્રોસેસ કરવામાં આવશે. એટલે સુરતી પહેલા લોચો સ્ટીમમાં મૂકવાનું. પહેલા સ્ટીમમાં મૂકવાનું. સ્ટીમ કરીને રેડી થાય પછી એની પ્રોસેસ પછી એના ઉપર પછી બીજો ઉપર મસાલો, સેવ ને બધું ઇન્ગ્રેડિયન્ટ્સ આ પડશે. બેટર બને કેવાનું? આ બેટર એનું સ્પેશિયલ બેટર આવે છે અચ્છા. જે થોડુંક લિક્વિડ હોય છે. એને એક દિવસ પહેલા કે બનાવવું પડે? એક દિવસ પહેલાથી બનાવવું પડે. આ સુરતી લોચો. સુરતી લોચો. સુરતી વાહ લોચો ભાઈ, વાહ જે ભાઈ, વાહ. સુરતમાં છે એને તો અને બહુ સુરતની જમાવટ. આજુબાજુના છે એ લોકોને સુરતી લોચાનો ટેસ્ટ એને તો બહુ મસ્ત લાગશે. યસ. હાલો તો હમણાં સુરતી લોચો ભાઈ થોડીક વાર સ્ટીમ થઈ જાય પછી આપણે એની પ્રોસેસ કઈ રીતના કરે. અને આ બેન બી, શું નામ બેન તમારું? મારું નામ હિનલ પટેલ છે. હિનલ પટેલ છે. બેન ક્યાંના છો? અમે નવસારીના છે. અચ્છા, નવસારીના છે. અને બેન બી બનાવશે. તમે બનાવશો? હા, હું બનાવીશ. વેરી ગુડ. તો આ બેન હમણાં બનાવશે. આ સ્ટીમ થઈ જશે એટલે એ બેન આપણે બનાવશે, એ દેખાડશે. ચાલો. આની સ્ટીમ થઈ ગઈ છે અને પછી અંદર થોડું બટર નાખ્યું છે. અચ્છા, બટર. હવે બીજું શું આવે? હવે થોડા ઓનિયન જશે ઓનિયન. અને અમે સ્પેશિયલ મસાલો બનાવેલો છે, તંદૂરી મસાલો. ઓકે, તમારા ઘરનો મસાલો આઈનો જ છે ને? અહીં જ બનાવેલો ઓકે, યા તે એનો છે. થોડુંક ટેસ્ટ લાવવા માટે થોડોક એ મસાલો નાખ્યો. યા સ્પાઇસી આવે કે આમ જ ખાલી બહુ નહીં, મીડિયમ? મીડિયમ, એટલો બધો સ્પાઇસી ના હોય. ઓકે. અને પછી એની પર થોડી સેવ જશે. સેવ જશે. લોચો કા? હા, લોચો. આ બી સુરતી ને? સુરતી લોચો. સુરતી લોકોનો સ્પેશિયલ લોચો છે અને લેસ્ટરમાં હવે તમારે મળી જશે. તો ટ્રાય કરવા આવજો. એડ્રેસ અને પ્રોપર આપણે અહીંનું લોકેશન નાખી દઉં. આ ધનિયા માથે આવી ગયા. આ છે લોચો રેડી. લોચો રેડી ને? ઓકે, તો લોચો રેડી થઈ ગયો છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી તો આપણે એ બી બનાવ્યો. થેન્ક યુ વેરી મચ. તો બેને મસ્ત બનાવ્યો અને ટ્રાય કરજો. આવજો તમે બી. ઇન યોર લેંગ્વેજ, નો પ્રોબ્લેમ. તો ભાઈ, વોટ્સ યોર નેમ બ્રધર? Nived here. Nived. Okay, what's your eating from today? I was eating Surti Locho. Surti with, Locho. with Punjabi samosas and chai. How is the food? Nice? To be honest, I just remember my old days from Surat because I'm from Surat. So Oh, you from Surat? Yeah, so the Locho was seemingly resemblance of the same taste. And chutney? That is Chutney? Chutney was awesome, yeah. Oh, really? The tamarind chutney with the samosas was awesome for me. And Well, literally, you like it? Yeah, literally I remember my old days. Well done. You come again, eh, here. For sure, why not? Yeah, All right. I Thank would you. be very open. much. Thank you, my friend. Thank you. God bless. Thank you. હા, સ્ટીમ થઈ ગયા છે અચ્છા. એટલે હવે આપણે ટ્રે કાઢીશું. એટલે Okay. ખમણ જો, રેડી છે. steam. તો સ્ટીમ કેટલી અડધી કલાક ઉપર થઈ ગયો ને? અડધી કલાક મૂકીએ આપણે. યા, તો આપણે વેઇટ કરી અડધી કલાક અને જો હવે સ્ટીમમાંથી કાઢે છે ખમણ. જો આ ખમણ બહાર આવ્યા. વાવ ભાઈ, આ પેલી વાટીદારના ખમણ લેસ્ટરમાં પ્યોર સુરતી ટેસ્ટ જતો હોય તો તમે એકવાર ટ્રાય કરવા આવજો અહીંયા અને ડેફિનેટલી મજા જ આવશે. અને ફ્રેશ જ બનાવે સુનિલભાઈ, કાંઈ પણ વધુ ઘટું રાખતા નથી. આ 6 ટ્રે સમય ને ટાઈમ ઉપર બનાવે છે. નોર્મલી સેટરડે સન્ડે વધારે સુનિલભાઈ જાતો હોય ને? હા, સેટરડે સન્ડે વધારે જતું હોય યા, તો એટલે આપણે આજે શરૂઆત છે તો ભાઈને મદદ કરજો, હેલ્પ કરજો ભાઈને. અને તમે એકવાર આવશો તો પાછા 100% આવશો. કેમ કે વાટીદાળની ખમણ છે ને અહીંયા ઓછી મળે છે. બનાવતા હશે કદાચ, પણ આ તમે એકવાર ટેસ્ટ કરજો એટલે તમને ખબર પડી જશે. જો આ 6 ટ્રે કરી છે, 2-2 કિલો છે ને? 2 કિલો છે. યસ. યા, 2-2 કિલોની 6 ટ્રે બનાવી. હવે આપણે કઈ રીતના આપણે સર્વ વઘાર કરે આમાં બીજું આવશે ને? આમાં બીજો વઘાર આવશે. હજુ તેલ અને રાઈનો વઘાર પડશે. અચ્છા. એમાં ધાણા અને કોપરું પણ પડશે અંદર. અચ્છા, એ હમણાં જોઈએ આપણે. અને પછી પેલું બી બનાવવાનું અને છે, પછી સેવ ખમણી બનશે. સેવ ખમણી, મારી મેન પસંદીદા આઈટમ. અને સેવ ખમણી બી બહુ મસ્ત રીતે ભાઈ બનાવે છે અને આપણે સેવ ખમણીનો ટેસ્ટ કરવામાં આવશે. યાદ. અને બીજું બી બધું પકોડા ને બધું ફ્રેશ બનાવે. તમે અહીંયા આવો તો તમને ખબર પડે એકવાર. અને શરૂઆત ભાઈએ કરી છે તો ભાઈને હેલ્પ કરવો. બધાય આપણા ફ્રેન્ડ સર્કલ જે આપણા યુટ્યુબ ફેમિલી છે બધા અહીંયા રહેતા હોય એ થોડીક ભાઈને હેલ્પ કરજો અને પધારજો. અને એકવાર આવશો તો બીજી વાર બીજી આવશે. વખત આવવાનું મન થશે. આ મારા વિશ્વાસ ઉપર બોલું છું. સુનિલભાઈ, યા, તમારા વિશ્વાસ પર છે. ચાલો તો યા. આવડે ભાઈ સુનિલભાઈ કરે છે, આપણે જોઈએ. હવે સ્ટાર્ટ કરવાનું છે. સમોસા હે ને, પંજાબી સમોસા ભાઈએ આપણે પહેલા સ્ટાર્ટ આપ્યું. ટ્રાય કરીએ કેવા છે. મસ્ત છે. પહેલા આમ જ ખાઈએ પછી ચટણી હાથે ખાઈએ. એકદમ ડિફરન્ટ છે
ટેસ્ટ પંજાબી સમોસાનું નામ છે પણ સ્વીટનેસ નથી બહુ અને એકદમ પરફેક્ટ મસાલો છે, જોરદાર છે. બટેટાવાળા છે ને? બટેટાવાળા બટેટાવાળા. આ ઓર્ડર પ્રમાણે સુનિલભાઈ બનાવો કા? ઓર્ડર પ્રમાણે ઓર્ડર બનાવો. પ્રમાણે બનાવે છે. અને હવે આપણી લગભગ ખમણ થઈ ગઈ છે તૈયાર. 15-20 મિનિટ વાત જોવી જોઈએ સ્ટીમમાંથી કાઢ્યા પછી. હવે આપણે એનું સુનિલભાઈ આગળ પ્રોસેસ કરશે તો હમણાં બતાવીએ તમને. અને આ તેલ મૂકીશું આપણે આમાં. ઓકે, આમાં તેલનો વઘાર થશે. તેલનો વઘાર કરશે સુરતી ખમણીનો. અને જો આ બેને જો ભગવાનને ધરી દીધું કામ, હા, હે ને? વાહ ભાઈ વાહ. અન્નપૂર્ણા માતાજીને અર્પણ કરી દીધું. વાહ ભાઈ વાહ. આ તેલનો હે ને પેલામાં વઘાર થશે. તેલ થાય એટલે એની અંદર રાઈ તતડાઈશું. હા, રાઈ ને રાઈ, ખાલી રાઈ, રાઈ. બીજું કશું નહીં. બસ. નહીં. અને એ પછી આમાં એ પછી ખમણમાં વઘારમાં જશે બરાબર. અને એના ઉપરથી પછી કોપરું પડશે, કોપરાનું છીણ ઓકે, અને ધાણા, એટલે ખમણ રેડી. યા. ને ઓલી આપણે સેવ ખમણી હમણાં થશે. સેવ ખમણી સેવ બનાવશે. ખમણી હા. એ હમણાં 10 મિનિટમાં સેવ ખમણી ready. ઓકે. કેમ છે ટાર્જન? ઓ વાહ જો ભાઈ ભાઈ. આ ક્યાંથી લાયા? આજે બધા જૂના જૂના જાણીતા ભેગા થઈ ગયા હે ને? કેમ છે? મજામાં છે ને? હમણાં ખમણ બનાવે છે ભાઈ, એટલે સુનિલભાઈ બનાવે છે હજી. ઓ મસ્ત મસ્ત. અને ખમણ લાગે છે. હે ને? કેવી આવી કાંઈ મળે છે લેસ્ટરમાં? મેં તો કઈ ગયું અહીંયા ફાઇન મળે છે. વાહ ભાઈ વાહ. તો આપણે હમણાં ટ્રાય કરીએ ખમણ. આ શોપનું નામ છે કિચન 26. કિચન 26 અને ગુજરાત ફૂડીઝ, ગુજરાત ફૂડીઝ. ગુજરાત ફૂડીઝ. ગુજરાત ફૂડ. હા, ગુજરાત ફૂડીઝ. ટાર્જનનું રિવ્યુ બી લેવું, ખાઈને ખાવાના છે ને ખમણ? હા, ગુજરાત ઠંડી થાય છે. હા હા, હમણાં ઠંડી થાય એટલે પછી વઘાર મારીને આપે એટલે કે આપણે જોઈએ કેવું. અંદર ભાજી નાખશે. હા હા હા. કાંદા અને ચટણી સાથે વાહ ભાઈ વાહ. મજા આવી જશે. ચાલો હમણાં ટ્રાય કરીએ. ઘડીક વાર પછી આ ખમણ ઠંડા થઈ ગયા છે. હવે એને આની પ્રોસેસ થોડીક લાંબી થાય પણ સારી થોડીક વસ્તુ પ્રોસેસ ખાવી લાંબી હોય છે. હા, તો પછી વાત જોવી પડે કેમ વાટ કે જોવી પડે. ઉતાવળે તો ઓલાને જે કે આંબા ન પાકે એટલે થોડીક ધીરજ રાખવાની. કેમ કે ઓર્ડર કરો તો મળી જાય, પણ હું તો વિડીયો બનાવવા જ આવ્યો હતો એટલે થોડુંક બધું વિગતવાર સુનિલભાઈએ બનાવ્યું. એટલે જેમ જેમ પ્રોસેસ થતી ગઈ એમ સુજીતભાઈ મસ્ત સુનિલભાઈ બનાવતા ગયા. અને છેલ્લી હવે આની પ્રોસેસ છે ખમણીમાં તડકો મારશે તેલનો. અને પછી સેવ ખમણી બી આપણે ટ્રાય જશે કરશું મસ્ત. વાહ ભાઈ વાહ. ચાલો હવે આમાં છે ને આનો વઘાર કરે છે બેન. જો તેલ હોય અને પછી આ રીતના ખમણને જોજો. કોપરું નાખજે પછી. જોને વડા બી ઉતરે છે. જો ઓર્ડર માટે ઓર્ડર હોય એ પ્રમાણે કસ્ટમરનો રિક્વાયરમેન્ટ ઉપર બનાવે છે ફ્રેશ ફ્રેશ બધું. અને એમાં આ શું સુગંધ? કોપરું, કોપરું. કોપરું, નારિયેળનું કોપરું. આ થઈ ગયું છે ખમણ, વાટીદાર ખમણ, સુરતની સ્પેશિયલ. સુરતના સ્પેશિયલ. એકવાર આવો તો પછી તમે પાછા બી આવશો ડેફિનેટલી. સુરતની વાટીદાર ખમણ અને ભાઈની બનાવેલી અને બેન બી બનાવે છે અહીંયા. તો ટ્રાય કરીએ આપણે કેવી છે. આ સેવ ખમણી બનશે. પ્રોસેસ છે હમણાં હા, કરશે. હમણાં કરશે. આ સાણનો હે. હા, આ અચ્છા, આમાં પેલું ચાયનો છે એમાં છીણી એને નાખશે. છીની નાખશે. અરે બાપ રે. તમે તો જો આ સેવ ખમણી આ રીતના હા નિલેશભાઈ. હા, થેપલા ના તો આને આ રીતના સીણી નાખવાનું કા? આવડે બનાવડાવી દઉં. અચ્છા, ક્રશ કરીને પછી બીજું એમાં બધી વસ્તુ નાખવાની. ખમણી થઈ ગઈ છે. હવે આમાં શું આવશે? હવે આમાં આપણે થોડી દળેલી ખાંડ નાખીશું. દળેલી ખાંડ. દળેલી ખાંડ, હા. અને પછી એમાં એક વઘાર થશે. વાપરી.
કેમ ના ઓકે સોરી પ્લીઝ. એમાં પડશે લીંબુનો જ્યુસ, લીંબુનો જ્યુસ, થોડું મીઠું, સેવ ખમણીની બનાવે છે. જા સેવ ખમણીમાં શું શું આવે છે વસ્તુ. પહેલા ખાંડ આવી ધરેલી, લીંબુ આવ્યું અને પછી મીઠું salt. નાખ્યું, salt. હવે આમાં વઘાર કરવામાં આવશે હવે એમાં વઘાર લીલા કરવામાં મરચાં અને લસણનું. આવે. વાહ ભાઈ વાહ. ગુજરાતી ફૂડીસ નીચે એની શોપ છે અને આ કિચન 26 એ ઉપર છે. એ લોકો આપણા ગુજરાતી દીવ દમણના ભાઈ છે. કોઈ તો એની સાથે બી આપણે મુલાકાત કરશું ક્યારેક કામમાં. અત્યારે આપણે હાલમાં આવ્યા છે ગુજરાતી ફૂડીસનું રિવ્યૂ અને એની ખમણ ટેસ્ટ કરવા. તો ભેગા રહેજો, મજા આવે. જય માતાજી. અમે સમોસા જાતે બનાવીએ છીએ. અચ્છા, જાતે ફિલિંગનું એનું જે ફિલિંગ છે અને એનું કઈ જાતના સમોસા બનાવો? પંજાબી સમોસા અને ચણા દાળના સમોસા. ચણા દાળના? ચણા દાળના સમોસા જે સુરતમાં બહુ ફેમસ છે. રિયલી? યા તમે ચણા દાળના સમોસાનો ટેસ્ટ કરશો તો તમને ખબર પડશે કે વાહ ભાઈ. પ્રોપર એટલે સુરતથી આવ્યા ઈ છે. સમોસા રોજે હોય તમે કે ઓર્ડર કરવો પડે? ના ના, રોજે રોજ હોય અમારી પાસે. રોજે અમે રોજ. રાખીએ છીએ અચ્છા. પંજાબી સમોસા અને ચણા દાળના સમોસા. અને ઈ તમે અહીંયા જ બનાવો છો? અહીંયા જ બનાવીએ Fresh. છીએ. યા ફ્રેશ. વેરી ગુડ. તો આપણે ટ્રાય કરશું હમણાં. ચોક્કસ. ચાલો, થેન્ક યુ. ધર્મેશ. ધર્મેશ મારો છે. અમે અભિનયમાં કામ કરતો હું ત્યારનો. હમણાં ધીરુભાઈ ગયા. ધીરુભાઈ ધીરે ઉપર છે. પંખો મૂકવાનો પણ છે. તંગારી ધર્મેશ ગયેલા. બહુ જૂના ફેન છે અને બહુ મજા કરતા ત્યારે. આ 10 વર્ષ પહેલાની વાત છે ને? 10 વર્ષ પહેલાની વાત છે. તો આમ મળતા રહીએ અને મને બધા પણ ધ્યાન પ્રેમથી નહીં રહ્યો. ચાલો, જય માતાજી. હવે લીમડો. આમાં લીમડો નો આવે પેલામાં? પેલામાં લીમડો આપણે નથી નહીં, નાખતા આવે તો કારણ કે આવે ખરો. હા, પણ ઇન્ડિયામાં ગમે બધા નાખતા હોય છે પણ આપણે નથી નાખતા બરાબર. હા. કારણ કે અહીંયા કેટલાકને ગમે કેટલાકને ગમે નહીં ગમે. ગમતો નથી. હા, Yes. બરાબર. તો આ સેવ ખમણીનો વઘાર છે. રાયું આવી ગઈ, પછી લીમડો, મીઠો લીમડો હા. અને હિંગ. અને બીજી વસ્તુ તો તમને બતાવી હતી પહેલા, બધી ખમણમાં નાખી છે. તો મસાલો એમાં હું હા લસણ લસણ ને મરચું. લસણ ને મરચું. આદુ નહીં આવે? આદુ નહીં. આદુ નહીં આવે. એનો ટેસ્ટ વાઇઝ આખું ડિફરન્ટ થઈ જાય ને. તો લીલું લસણ ને લીલા મરચાંની ચટણી. ઈ આ સેવ ખમણી એટલે કે ખમણ હા. ખમણીમાં બસ ફાઈન. આ રીતના. એમાં પડશે કિસમિસ Okay. અને સારા એવા પ્રમાણમાં પડશે. જો તો આ કિસમિસ તો આપણે પહેલી વાર- કંજુસાઈ નહીં. કંજુસાઈ નહીં. કસ્ટમરને પ્રોપર ખવડાવે છે. હા, કસ્ટમરને પ્રોપર આપવું છે તો Yeah, કોઈ કંજુસાઈ નહીં. ઓકે. કાજુ, કિસમિસ અને હવે આ કિસમિસ અને એમાં કાજુ. કાજુના ટુકડા. કાજુના ટુકડા. વાહ ભાઈ વાહ. એ આવું બધું તો નાખે એમાં ખમણમાં? અરે સેવ ખમણીમાં સેવ ખમણીમાં બહુ સરસ લાગે. એવું યા ટેસ્ટ વાઇઝ છે ને. ટેસ્ટ વાઇઝ યા દિલ ખોલીને નાખે છે દિલ ભાઈ. ખોલીને નાખવામાં આવે છે. એવું નહીં કે ખાલી દેખાડવા માટે કે હા. કાજુ અંદર પડ્યા છે. આવવો જોઈએ કાજુ મૂળામાં વાહ દર ભાઈ. બે બાઈટે. તો સેવ ખમણીમાં પેલી બધી વસ્તુ તમે જોઈ નાખી દીધી અને આ વઘાર કરી અને આ રીતના પછી ઉપરથી સેવ ખમણીમાં હમણાં ઉમેરી દેશે અને પછી આપણે ટેસ્ટ બી કરશું અને જોરદાર મસ્ત સ્મેલ આવે છે. પ્રોપર સતળાઈ જાય ખમણ અને એટલે સેવ ખમણી રેડી. જોરદાર. હવે હવે ઈ છે ઈ આ બધો મસાલો જશે આમાં એની અંદર. વાહ ભાઈ વાહ. અને આને પ્રોપર હલાઈ નાખવામાં આવશે. અરે સુરતી સેવ ખમણી રેડી. કા આની અંદર 3 ટેસ્ટ સાથે મળે. એવું? ખાટો, મીઠો અને તીખો. તીખો, ખાટો, મીઠો. 3 ટેસ્ટ સાથે મોડામાં આવે તમને. અચ્છા અચ્છા. એટલે જે હવે ખાય આમાં ખાનારા સુગંધી છે નાખી, તીખાશમાં પેલું લીલું લીલું મરચાંની મરચાં અને ખટાશ માટે લીંબુ. ચટણી. લીંબુ, હા બધું. પણ આ સેવ ખમણીમાં કાજુ તો પહેલી વાર જોઈએ આપણે. કાજુ લોકો નાખતા પડે યા કાજુ પડે. પડે પણ નાખતા કિસમિસ કાજુ ને એવું કોઈ મેં નથી જોયું ક્યાંય. ના આ અમારે બરોડામાં બરોડામાં નાખે છે? નાખે છે. કેટલાક સોપડા નાખતા હતા, અચ્છા અચ્છા. હવે તો એ શોપ પણ બંધ થઈ ગઈ. ઓહો. બટ જૂનવાણી જે માણસો હતા એ હા, નાખતા. જૂનવાની જે હતા એ કાજુ નાખતા અંદર. હેલ્થ નો બહુ ધ્યાન રાખતા અને હા. અહીંયા બી સુનિલભાઈ બી જોરદાર હેલ્થ નું ધ્યાન રાખીને જ બધું પ્રિપેર કરે છે ફૂડ. તો આવજો ટેસ્ટ કરવા. એડ્રેસ પ્રોપર હું નાખી દઈ, ફોન નંબર બી નાખી દઈ. ફોન કરીને નાની મોટી
તમે નાની મોટી બી ફંક્શન કે હોય તો ફંક્શનનું એનું બી તમે- કરીએ છીએ હા જેટલું કોઈ પણ કોઈનું birthday પણ party હોય, બર્થડે કોઈ- પાર્ટી હોય મેરેજ છે યા મેરેજ તો એના માટેનું પણ આપણે ખમણ સેવ ખમણી યા સમોસા વડાપાઉં વડા બધું એના માટેનો આપણે ઓર્ડર લઈએ છીએ અને ઘણા ઓર્ડર આપણે ફૂલફિલ કરેલા છે અને ત્યાં બધાને એ લોકોએ પસંદ કરેલા છે વાહ ભાઈ વાહ. એટલે તો તમે આમને આમ આગળ વધતા રહ્યો ને સારું સારું ખવડાવતા રહ્યો માણસોને બસ એ જ health છે ની- સારું healthy ખવડાવવું વસ્તુ છે હોય એ તો ઇમ્પોર્ટન્ટ છે માણસોને, yeah, definitely. યસ બીજી વાર આવે બી ના હેલ્થ વસ્તુ ખવડાવો તો યસ સારું સારું વેરી ગુડ. ચલો તો હવે નિયરલી આ રેડી છે રેડી ને સેવ ખમણી. હવે આમાં હવે શું આવે? આમાં બીજું સેવ જ આવે ને હવે હા, ખાલી સેવ. સેવ ને બીજું સેવ ને પોમોગ્રેનેટ ને અચ્છા. જો આ હવે ડીશમાં ગઈ હવે આપણી તૈયારી ડીશમાં કરે છે સુનિલભાઈ. હવે સેવ ખમણી, આમાં હા. પડશે ધાણા ઓકે ને હવે આમાં એમાં આવશે પડશે કોપરું કોપરું. ઓકે ટોપરું આવ્યું. યા એના ઉપર પડ્યા ધાણા ધાણા. એના ઉપર પડશે પોમોગ્રેનેટ પોમગ્રાનેટ અને આમાં આવી ગઈ સેવ સેવ. તો આ રેડી ટુ ઈટ સેવ ખમણી કા. રેડી ટુ ઈટ હવે આની ચટણી કહેવાય હવે આની ચટણી એ જ જે આપણે પેલી. ખમણમાં આપીએ છીએ ખમણમાં. યસ એ ચટણી આવે આમાં કે આપણે ખાવી હોય તો? કોઈને જોઈતી હોય તો અમે તો ચટણી બાકી તો આપીએ જે બાકી મેન આ જ છે ને. મેન તો આ જ છે ઓકે ના જે આપણે હોય તે જ આપણે અમે કરવી. અમે ચટણી કોઈને ચટણી જોઈતી હોય તો ચટણી સાથે આપીએ હા હા કોઈને ચટણી ના જોઈતી હોય તો ચટણી વગેરે મળે બરાબર. તો આ મેં સેવ ખમણી રેડી ટુ ઈટ કા. યા ઓકે ચાલો આપણે ટ્રાય કરીએ અને પછી તમને રિવ્યુ આપીએ. તો આ સેવ ખમણી રેડી જોતી હોય તો કોઈને આપે છે આ ચટણી. ચટણી બહુ મસ્ત છે. હાલો તો આપણે ટ્રાય કરીએ. ભાઈએ સેવ ખમણી રેડી કરી દીધી આપણા માટે અને જો 2 કિલો Right. આમાં ભરવાના છે બહુ મસ્ત હે. ઓલા ટ્રાય કરજો એકવાર આવજો અને એડ્રેસ બધું દુકાનનું શોપનું હું નીચે આવી જશે. અને ભાઈ વડોદરાના છે સુનિલભાઈ બહુ નાઇસ માણસ છે ગુડ માણસ છે અને ટ્રાય કરજો. संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे जो सुमिरे जय 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 हनुमान गोसाई તો આ છે ને અમારા બહુ જૂના અને લગભગ અભિનયની શોપ એટલે કે 10-15 વર્ષ જેવું થઈ ગયું હે ને. ધીરુભાઈ વચમાં ધીરુભાઈ ધર્મેશ અને ટાર્જન નરેશ ટાર્જન. તો આ છે બહુ જૂના જોગી છે અમારા અને આજ બાય ચાન્સ અહીંયા નીચે વિડીયો બનાવવા આવ્યો હતો ફૂડનો તો એમાં મળી ગયા અને ભેગા થયા બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ. પાછા ભેગા થયું અને ઓલ ઇઝ વેલ. યા બધા મજામાં છે ને ધીરુભાઈ? મજા 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 વેરી ગુડ વેરી ગુડ. ચાલો પાછા મળશું. ટાર્જન શું ગયા? આવતા રહેજો પાછા પાછા આવતા આવી ગયા. હાલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા સુનિલભાઈ તો ખરેખર તમારી સેવ ખમણી અને જે તમે વાટીદારની ખમણ બનાવી બહુ જ મસ્ત હતી અને બહુ ચટણી બી એની બહુ જોરદાર હતી. થેન્ક યુ અને આ રીતના જ ખવડાવતા રહેજો અને બધાના આશીર્વાદ લેતા રહેજો. તો પાછું એકવાર તમે તમારા ફોન નંબર કહી દો. હા. તો મારું નામ સુનિલ અને મારી શોપનું નામ છે ગુજરાત ફૂડીઝ અને ફોન નંબર છે 07353500321. એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમે વોક ઇન આવી શકો છો. એડ્રેસ છે 43 બેલગેવ રોડ લેસ્ટર 43 બેલગ્રેવ રોડ લેસ્ટર Leicester. LE4 6AR. LE46AR. અને હું નીચે બી પેલો એડ્રેસ નાખી દઈશ કે Thank you. ઇંગ્લિશમાં નાખી અને ગુજરાતીમાં નાખી દઈશ તો કોઈને આવવું હોય તો ઇઝી પડે. અને ટાઈમ ટેબલ તો તમે કીધું હતું હા સવારે 10 થી સાંજના 7 હોય છે ટ્યુઝડે ટુ સન્ડે મંડેના ઓફ હોય છે
મંડેના હાફ ડે મંડેના ઓફ હોય ઓ છે મંડેના બંધ છે ઓકે તો એક્ઝેક્ટ આપણે એડ્રેસ ચોક્કસ તમે આવો જો તમને ખાવાનો શોખ છે તો તમે અહીંયા આગળ ડિસઅપોઇન્ટ નહીં થાવ, તમને ઓલવેઝ તમને મજા આવશે. અને સુરતનો ટેસ્ટ તમને અહીંયા સુરત- લેસ્ટરના મેલ્ટન રોડ ઉપર મળી જશે. સુરત, અમદાવાદ, બરોડા Yeah. અને રાજકોટ બધા જે નામ જ આપ્યું છે ગુજરાત ફૂડ્સ, એટલે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે આવશો તમને તમારા દેશનો સ્વાદ મળશે જ મળશે. અને બહુ મજા આવી ખરેખર. તમારું ફૂડ મેં બી ટ્રાય કર્યું. સેવ ખમણી તો હું ખાતો બીજી જગ્યાએથી, પણ આ સેવ ખમણી ભાઈએ બનાવી છે એ એક્ઝેક્ટ સુરતનો ટેસ્ટ આવે છે. અને સુરતી લોકો હશે એ એકવાર આવો તમે ડેફિનેટલી તમને મજા આવશે અને પાછા આવશો. તો સુનિલભાઈ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને પછી પાછા બી આવશું આપણે ચોક્કસ. અને આ રીતના જ ફરીથી. ખવડાવતા રહ્યો માણસોને. તો આજનો બ્લોગ એટલો જ રાખીએ. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. જય ભારત.